નમસ્કાર મિત્રો, ધોરણ 7 વિજ્ઞાનની અંદર શાળાઓ શરૂ થયા પછી આપણે આપણો અભ્યાસક્રમ આગળ ધપાવ્યો હતો. ચાલુ શાળાએ આપણે ચેપ્ટર 18 દૂષિત પાણીની વાર્તા ચાલતું હતું. એની અંદર આપણે એક જાગૃત નાગરિક બનો એટલે સુધી જોયું હતું. અગાઉના મુદ્દાઓની વાત યાદ કરીએ તો પાણી આપણી જીવાદોરી છે, સીવેજ શું છે, પાણી તાજગીસભર બનાવે છે આપણને, કે પાણી આપણો મહત્ત્વપૂર્ણ પ્રવાસ છે, પ્રદૂષિત પાણીની સારવાર કઈ રીતે કરવી એ માટે આપણે અલગ અલગ નમૂનાઓ દ્વારા જોયું. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિશે પણ આપણે જોયું હતું, જેમાં પાણીનું શુદ્ધિકરણ થાય છે. પછી એક જાગૃત નાગરિક બનો તમે અને પાણી પ્રદૂષિત ન થાય, એનો વ્યવસ્થિત ઉપયોગ થાય, એનો સંગ્રહ કઈ રીતે કરવો એ બધી વાત આપણે એમાં જોઈએ. હવે સારી ગૃહ વ્યવસ્થા માટેનો મહાવરો આપણે જોઈએ તો અહીં ઘરની અંદર ગૃહિણીને ઘર વ્યવસ્થાની જવાબદારી હોય છે. એટલે સારી ગૃહ વ્યવસ્થા કરવા માટે, પ્રદૂષકોની માત્રા ઘરની અંદર ઘટાડવા માટે એ કઈ કઈ બાબતોને એને ધ્યાન રાખવું જોઈએ એની વાત અહીં આપણે કરીએ છીએ. સૌથી પહેલાં તો ખાદ્ય પદાર્થો એટલે ખાદ્ય તેલ એની વાત કરીએ તો ખાદ્ય તેલો કે જે આપણા ઘરની અંદર રસોઈ બનાવી હોય, એમાં તેલથી વઘાર કર્યો હોય અને એ તપેલીના વાસણો બીજા તૈલીયુક્ત હોય, એને સફાઈ કરી અને ચોકડીની અંદર જે પાણી ગટરમાં જતું હોય છે ત્યારે એ પાણી સાથે તૈલીય પદાર્થ પણ જાય છે. ચરબીયુક્ત પદાર્થો પણ એ ગટરની અંદર જાય છે અને આ તૈલીયુક્ત પદાર્થો ચિકાસના લીધે પાઇપની અંદર જામી જાય છે અને પાઇપમાં જામવાથી એની ઉપર બીજો કચરો જામવા લાગે છે અને પાઇપને ધીરે ધીરે બંધ કરી દે છે. ખુલ્લી જમીનમાં જો આ ખાદ્ય તેલોવાળું પાણી ખુલ્લી જમીનમાં જો રેડી દેવામાં આવે તો એ જમીનની અંદર શોષાઈ જાય છે, જમીનના ઉપલા પડોને પણ એ બંધ કરી દે છે અને એ જમીનમાં પણ પાણી ઉતરતું નથી. પાણીની ગારણની અસરકારકતાને ઘટાડે છે. બરાબર. આમ તેલ અને ચરબીયુક્ત પદાર્થોને આપણે કચરા પેટીમાં નાખવા જોઈએ, જેથી એનો સીધો નિકાલ થઈ જાય. તો અહીં મુદ્દો આપણે લખીશું કે ખાદ્ય તેલ, ચરબીયુક્ત પદાર્થ નો નિકાલ કચરા પેટીમાં કરવો જોઈએ. મિત્રો તમે સમજી ગયા છો કે આ ખાદ્ય પદાર્થો પણ કેટલી પ્રદૂષિતતામાં વધારો કરે છે. હવે આગળનો મુદ્દો વાત કરીએ સારી વ્યવસ્થા માટે. નંબર 2, કોઈ આપણા જે ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયો છે. તો આ ઇન્ડસ્ટ્રીયલની અંદર રંગકો, દ્રાવકો, જંતુનાશકો, મોટર ઓઇલ, દવાઓ જેવા રસાયણો પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતા સૂક્ષ્મ જીવોને મારી નાખે છે. એટલે આ કારખાનાઓનું આવું કેમિકલવાળું પાણી ગટરોમાં જાય, ગટરોમાંથી નદીઓમાં જાય, નદીઓમાંથી સમુદ્રમાં જાય અને એ સજીવ સૃષ્ટિને હાનિકારક સાબિત થયું છે. એટલે આપણે કારખાનામાં આવા દૂષિત પાણીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ અને ગટરમાં વહેવાનો જોઈએ નહીં. કે બીજો મુદ્દો લખીશું કે કારખાના, ઉદ્યોગો,
बनेगा रसायन गटर में न छोड़वा योग्य निकाल करो। तो आ હતી મિત્રો આની વાત મોટરમાં ઓઇલ આવું આપણે ગટરમાં ઘરમાં પણ રેડી દેતા હોઈએ છીએ ચોકડીમાં, તો એવું કરવું નહીં, કારણ કે એ અંદર સૂક્ષ્મ જીવને મારી નાખે છે. હવે આપણે ત્યાં વપરાયેલી ચાની પત્તીઓ, ચાના કૂચા જેને કહીએ છીએ, વધેલી ખાદ્ય સામગ્રી, નરમ રમકડા, કપાસ અને સ્વચ્છતા માટેના ટુવાલ વગેરેને કચરાપેટીમાં નાખવા જોઈએ. કારણ આ બધો જે કચરો છે એ સેન્દ્રિય પદાર્થ બને ખાતરમાં ઉપયોગી થઈ શકે છે, કે જેથી એને લઈ જઈ એમાંથી ફરીથી ખાતર બનાવવાની પ્રોસેસ થઈ શકે અને એનો યોગ્ય ઉપયોગ થઈ શકે. એટલે ઘરનો કચરો કચરા ટોપલીમાં નાખવો જોઈએ. આપણી સરકારે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું અને એના સંદર્ભમાં દરેક નગરપાલિકાઓ, ગ્રામ પંચાયતોમાં સૂકો કચરો, ભીનો કચરો અલગ અલગ પ્રકારે ઉઘરાવી એના નિકાલની વ્યવસ્થા કરી છે અને એમાંથી તેનું રિસાયકલિંગ કરી ભીના કચરાને ખાતર બનાવવાની કોશિશ કરવામાં આવી છે અને એ ખેતરોમાં ઉપયોગમાં લેવાય છે. આ પ્રકારનો કચરો ગટરોને બંધ કરી દે છે. જો તમે ગટરમાં આવો કચરો નાખો તો એ કચરો ગટરોને શું કરી દે? બંધ કરી દે છે અને એ ગટરમાં વહેતા પાણીમાં સાથે જે મુક્ત ઓક્સિજન ગટરમાં જતો હોય છે એ ઓક્સિજનનો પ્રવાહ આગળ જતો અટકી જાય છે અને જે વિઘટનની પ્રક્રિયા થતી હોય છે એમાં પણ એ અડચણ કરે છે. તો નકામા પદાર્થ કચરો ગટરમાં ન નાખવું, કારણ વિઘટન પ્રક્રિયામાં ખલેલ પડી વિક્ષેપ પેદા થાય છે અને જે આ પદાર્થોને સળીને વિઘટન થવું જોઈએ થતું નથી. તો આ હતી આપણી સારી ગૃહ વ્યવસ્થા માટેની વ્યવસ્થાના 3 મુદ્દા છે જેની ડિટેલમાં મેં જે વાત કરી એ આપ સૌએ શાંતિથી સાંભળી. હવે સ્વચ્છતા અને રોગોની વાત છે. શું છે? સ્વચ્છતા અને રોગો. તો મિત્રો આજકાલ આપણે જોઈએ છીએ કે આપણા દેશમાં સ્વચ્છતાના અભિયાન ઉપર નરેન્દ્ર મોદી ખૂબ પ્રયાસ કરી રહ્યા છે. ઠેર ઠેર સ્વચ્છતા અભિયાનોની વાત ચાલી રહી છે. બરાબર, ઘણા શહેરોને, ગામડાઓને એવોર્ડ પણ આપવામાં આવ્યા આ અભિયાનની છે અને એનું મૂળ કારણ કે સ્વચ્છ નાગરિક તો સ્વચ્છ હશે તો જ સ્વચ્છ નાગરિક બનશે, તંદુરસ્ત નાગરિક બનશે, દેશ આગળ વધશે. આ માટે આપણે જ્યાં તો ગંદકી, જાહેરમાં મળ શૌચાલય કરીએ છીએ, મળ વિસર્જન કરીએ છીએ, ગંદકી કરીએ છીએ અને રોગચાળો ફેલાવવાનો આપણે ભાગીદાર બનીએ છીએ. એ વિભાગ અહીં આ મુદ્દામાં કરવામાં આવે છે. એની વાત કરીએ તો નબળી સફાઈ, દૂષિત પીવાનું પાણી એ વિવિધ પ્રકારના રોગોનું મૂળ કારણ છે. આપણે ત્યાં તમને એક વર્મી પ્રોસેસિંગ શૌચાલયની વાત કરું તો ભારતમાં ઘણા નવા શૌચાલયો બનાવવામાં આવ્યા જેમાં માનવ મળની અળસિયા દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે અને મળને અળસિયા ફોલી ખાય અને મળ ત્યાગ કરે છે
ત્યારે એ ખાતર બનાવી અને એ ખાતરને સ્વાસ્થ્યપ્રદ વર્મી કેકમાં રૂપાંતરિત થાય છે, જે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. આમ સારા જમીનમાં કુદરતી ખાતર મળી રહે છે અને પરિણામે પાક પણ સારો થાય છે. તો આ એક નવતર પ્રયોગ સરકારે હાથ ધર્યો છે, જેમાં મનુષ્ય મળ ઉપર ઓછા પાણીના ઉપયોગ દ્વારા સલામત રીતે પ્રક્રિયા કરવામાં આવી છે. આ શૌચાલયની ક્રિયાવિધિ ખૂબ જ સરળ અને સ્વાસ્થ્યપ્રદ છે. માનવ મળ સંપૂર્ણપણે વર્મી કેકમાં રૂપાંતરિત થાય અને જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. હવે આપણા દેશની વાત કરીએ, આપણા દેશ તરફ આપણે નજર કરીએ તો આપણા દેશની અંદર હજુ પણ ગટર સુવિધાથી લોકો વંચિત છે. આ પરિસ્થિતિમાંથી કાયમી છુટકારો આપણને ક્યારે મળશે એ પ્રશ્ન છે. તો આપણે જોઈએ છીએ કે જ્યાં જ્યાં ખુલ્લી ગટરો છે, ગંદકીના ઢગ જોવા મળે છે. બરાબર, ખૂબ જ વધુ પ્રમાણમાં લોકો ખુલ્લામાં, નદી કિનારે, રેલવે ટ્રેક પર, ખેતરોમાં અને ઘણીવાર સીધા પાણીમાં મળત્યાગ કરે છે. તો ખુલ્લામાં મળત્યાગ આ પ્રશ્ન પર આપણે ભાર મૂકીએ તો આપણે સરકારે સ્વચ્છતા અભિયાનના સંદર્ભમાં ખુલ્લામાં જે વ્યક્તિ મળનો ત્યાગ કરે છે એને એમ કરતો અટકાવવા માટે તેના ફોટા પણ પાડવામાં આવે છે કે જેથી એ લજ્જિત થાય અને શૌચાલયનો ઉપયોગ કરતા શીખે. ગામડાઓમાં હજુ પણ ખુલ્લામાં મળત્યાગ કરવાની પ્રવૃત્તિ છે. નદી કિનારે, તળાવના કિનારે, ગટર ઉપર, રેલવે ટ્રેક ઉપર જ્યાં ત્યાં ગંદકી જોવા મળે છે. એટલે આનાથી પ્રદૂષિત પાણી અને રોગોનો ઉદ્ભવ થાય છે કે જે આ સારવાર પામેલું મળ ના હોય એટલે સીધા રોગનું કારણ બને છે. દરેક વ્યક્તિને અલગ અલગ પ્રકારના રોગ હોય તો એ એના મળમાંથી એના સૂક્ષ્મ જીવાણુ વાતાવરણમાં વળે છે અને પછી બીજા પ્રજાને પણ એ નુકસાન કરે છે. એટલે આ સારવારના પામેલ મળ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તે જળ પ્રદૂષણ અને ભૂમિનું પ્રદૂષણ પણ વધારે છે. બરાબર, પ્રકરણ 16 પાણીમાં આપણે શીખ્યા હતા કે ભૂગર્ભ જળ, કૂવા, ટ્યુબવેલ, ઝરણા અને નદીઓ એ આપણા પાણી જમીનમાં અંતઃસ્ત્રાવણ કરવાના મહત્વના સ્ત્રોત છે. આથી ભૂગર્ભ જળ એ પાણીથી ફેલાતા રોગો માટેનો સામાન્ય માર્ગ છે. એટલે પાણી જો દૂષિત હશે તો દૂષિત પાણીથી કયા રોગો થાય એની આપણે વાત કરીએ. દૂષિત પાણીથી આપણને કોલેરા થશે, ટાઇફોઇડ થશે, બાળો, કમળો, મરડો આવા દૂષિત પાણીજન્ય રોગો થવાનો આપણને શક્યતા છે. આ દૂષિત પાણી ઘણી બધી રીતે થતું હોય છે. ખુલ્લી ગટરોમાં આવો પ્રદૂષિત કરેલું પાણી ગટરોમાં જતું હોય, એના બાજુમાં શુદ્ધ પાણીની પાઇપલાઇન જતું હોય ને એમાં ભંગાણ પડે ત્યારે આવું દૂષિત પાણીમાં ભરી જાય અને પીવાના પાણીને પણ દૂષિત કરે છે અને પછી આવા રોગોનો ફેલાવો થાય છે. બરાબર, ઝાડા, પોલિયો, મગજનો તાવ એ પણ થઈ શકે છે. પોલિયો, મગજનો તાવ અને ઝાડા એટલે મરડું. બરાબર, આ બધા દૂષિત પાણીથી ફેલાતા રોગો છે એની વાત છે. તો મિત્રો, આ હતો આપણો સ્વચ્છતા અને રોગ. જો આપણે સ્વચ્છતા રાખીશું તો આપણને રોગો સામે રક્ષણ મળશે. અને માટે જ આપણે જાગૃત સરકારે ઠેર ઠેર શૌચાલય બનાવવાનો અભિયાન શરૂ કર્યો છે. અને મોટાભાગના અંતરિયાળ ગામો સિવાય બધી જગ્યાએ શૌચાલય બની ગયા છે. ખુલ્લામાં કોઈ મળત્યાગ કરતું નથી, જે એક સારું પગલું છે. હવે સીવેજ નિકાલ માટેની વૈકલ્પિક વ્યવસ્થા.
તો આપણે સીવેજની વાત કરીએ તો ભાઈ સ્વચ્છતામાં વધારો કરવા પર સ્થળ પર જ એના નિકાલ પ્રણાલીને ઉત્તેજન આપવું જરૂરી છે. તો એ પ્રશ્નનો સ્થળ પર જ નિકાલ લાવી દેવો છે. બરાબર. ઉદાહરણ તરીકે મળટાંકા, રાસાયણિક શૌચાલયો અને ખાતર માટેના ખાડાઓ એટલે કે ઉકરડાઓ, જ્યાં ગટર લાઈન ન હોય તેવી જગ્યાએ હોસ્પિટલો, તેવી જગ્યાઓ ગટર લાઈન વગરની જગ્યાઓ, હોસ્પિટલો, અલગીકરણ પામેલ બહુમાળી બિલ્ડિંગો કે 4 કે 5 ઘરના સમૂહ હોય ત્યાં મળટાંકા આશીર્વાદ છે. તે આપણા મોટા શહેરોમાં ફ્લેટ હોય તો ત્યાં મળટાંકા બનાવવામાં આવે છે. બરાબર. ઔદ્યોગિક વિસ્તાર હોય તો ત્યાં પણ મળટાંકા બનાવવામાં આવે છે. અને પરિણામે એ મળ એમાં જમા થાય છે અને એ પછી એનો નિકાલ યોગ્ય રીતે કરવામાં આવે છે. આપણા દેશમાં કેટલીક સંસ્થાઓ આ સ્વાસ્થ્યપ્રદ ઓનલાઈન સાઇટ સાથે માનવ મળના નિકાલ સાથે ટેકનોલોજી પ્રદાન કરે છે. આવા શૌચાલયોને સફાઈની જરૂરત રહેતી નથી. શૌચાલયમાંથી મળ સીધો જ ઢંકાલ પાઇપલાઇન દ્વારા બાયોગેસ પ્લાન્ટમાં જાય છે અને ત્યાંથી ઉત્પન્ન થયેલો બાયોગેસ એ ઉર્જા સંગ્રહ થાય છે અને એનો રસોઈમાં ઉપયોગ કરવામાં આવે. આ રીતે એ મળમાંથી વિઘટન પ્રક્રિયા દ્વારા ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. અને આવા પ્લાન્ટ પણ હવે આપણે નીકળે છે કે જેમાં શૌચાલયનો નીકળેલો મળ સીધો જ આવા પ્લાન્ટોમાં જાય છે અને ત્યાં એની પ્રક્રિયા થાય છે. તો આ મિત્રો આ પ્રકારના આટલા મુદ્દા હતા. હજુ જાહેર જગ્યાઓ ઉપર સ્વચ્છતા તો આપણા દેશમાં અનેક જાહેર સ્થળો છે. આ જાહેર સ્થળોમાં આપણે શી સ્વચ્છતા રાખી શકીએ એની વાત છે. તો જાહેર જગ્યાઓ પર સ્વચ્છતા રાખવા માટે શી કાળજી લેવી એની વાત કરીએ તો આપણા દેશની અંદર અનેક જગ્યાએ જાહેર સ્થળો પર પબ્લિકનો ભરાવો થાય છે. આવી બધી જગ્યાઓની વાત કરવામાં આવે તો આપણો દેશ વિવિધતાઓ, ધાર્મિકતાઓથી ભરેલો દેશ છે. એટલે આપણા દેશની અંદર સમયાંતરે મેળાઓનું આયોજન થાય છે. શેનું આયોજન થાય છે? મેળાઓનું આયોજન. અને પરિણામે ત્યાં ઘણી મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે. આવી જ રીતે જાહેર સ્થળોની વાત કરીએ તો રેલવે સ્ટેશન, શાક માર્કેટ, બસ સ્ટેન્ડ, હવાઈ મથક, સભાગૃહો, થિયેટર, આવા અનેક જે જાહેર સ્થળો છે, હોસ્પિટલો છે, એ પણ પ્રજાથી ઉભરાયેલા વ્યસ્ત રહે છે. દરરોજ હજારો લોકો ત્યાં મુલાકાત લેતા હોય છે. એટલે વિશાળ માત્રામાં અહીં આ બધા પબ્લિક એનો સ્ત્રોત છે અને એ અસંખ્ય પ્રમાણમાં કચરો પેદા કરે છે. એટલે આવી બધી જગ્યાએ આપણે વિપુલ પ્રમાણમાં કચરો જોવા મળે છે. પરિણામે એ કચરો ગંદકી પેદા કરે છે. એટલે એના નિકાલની યોગ્ય વ્યવસ્થા થવી જોઈએ, નહીંતર રોગચાળો ફેલાઈ શકે. જોકે આજકાલ નવા બસ સ્ટેશન, હવાઈ મથકો, રેલવે સ્ટેશન ઉપર સ્વચ્છતાના અભિયાનને લઈને બહુ કડક પગલાં લેવામાં આવે છે. જાહેરમાં થૂંકનારને 100 રૂપિયાનો દંડ કરવામાં આવે છે. યોગ્ય જગ્યાએ સ્વચ્છતાના કચરા પેટીના એના નિકાલની વ્યવસ્થા કરેલી હોય છે. એમાં જ આપણે એનો ઉપયોગ કરીને નાખીએ છીએ અને ઘણા લોકો સાથ સહકાર આપે છે, જેથી કામ સારી રીતે પાર પડી પણ શકે છે. તો મિત્રો, આ નિકાલની વ્યવસ્થા હતી. જો આવું ના થાય તો રોગચાળો ફેલાઈ શકે છે. સરકારે
તેના માટે કેટલાક ધોરણો નિર્ધારિત કરેલા છે. કડકપણે ઘણી જગ્યાએ એ અમલીકરણ પામી શક્યા નથી. તો જાહેર સ્થળો પર સ્વચ્છતા રાખવાનો ફાળો આપણી આમ પ્રજાને આપી શકે છે. એટલે આપણે જાગૃત થઈએ તો જ આપણો દેશ એમાં આગળ વધી શકશે. એટલે આપણે કચરો ગમે તે ન ફેંકતા યોગ્ય જગ્યાએ કચરા પેટીમાં એમાં જ એનો નિકાલ કરીશું તો આપણા દેશને કોઈ રોગચાળામાં ફસાવવું પડશે નહીં. જો કચરાપેટી આપણે આજુબાજુ જોવામાં ના આવે તો કચરો પ્લાસ્ટિકની બેગમાં લઈ આપણે આપણા ઘરે લઈ જઈશું અને આપણા ઘરની કચરાપેટીમાં નાખી દેવો જોઈએ. બરાબર. તો મિત્રો આટલે સુધી રાજ્યનું છેલ્લું તારણ એટલે કે પાઠનું સમૂહની વાત કરીએ તો વાતાવરણ સ્વચ્છ તંદુરસ્ત રાખવા માટે આપણે ફાળો આપવો જોઈએ. પાણીના સ્ત્રોતોને વ્યવસ્થિત સ્વસ્થ રાખવા જોઈએ. સ્વચ્છતા સભર પ્રવૃત્તિઓ અપનાવવી જોઈએ. આપણી જીવનશૈલીમાં આપણે સુધારો કરવો જોઈએ. બરાબર. અને એ માટે આપણે જો જાગૃત થશું તો આપણા દેશને આપણે આ બધા જ પરિવર્તનમાં ફેરવી શકીશું. અને આથી તમારી શક્તિ વિચાર આશાઓથી અન્યને અભિભૂત કરવા લોકોના સહિયારા પ્રયાસો જ જરૂરી છે. તો જ આ બધું થઈ શકે છે. મિત્રો માટે ગાંધીજીએ કહ્યું છે ને કે માનવીય અને ઉજાળની ક્રિયાઓને અપનાવવા માટે કોઈએ અન્યની રાહ જોવાની જરૂર નથી. સ્વયં પોતે આગળ આવવું જરૂરી છે. તો મિત્રો આ પાઠ આપણે પૂરો કરીએ છીએ અને આપણો વિજ્ઞાનનો કોર્સ પૂરો થાય છે.